આ છે ગામ રાણાગઢના રૂપાભાઈ, જે કબીર સાહેબને માનવાવાળી વ્યક્તિ છે અને બહુ મજાના માણસ છે. તો અમે હાલ એમની જોડે સત્સંગ કરી રહ્યા છીએ. તો બે શબ્દો આપણે એમના જોડેથી સાંભળીએ. બોલો રૂપાભાઈ, બે શબ્દો કહો, કબીર સાહેબની કંઈક વાણી કહો, જેથી બધાને આમ ખ્યાલ આવે. કીધું છે ને, કબીર કે કમાલ કો દો બાતા શીખ લે, कर साहेब की बंदगी अन्न भूखे को दे. ભાઈ ભાઈ, राम रतन धन लौट रे ग्राहक आगे खोल, મળે જો હીરાના પારખો તો લેગા મોંઘા મોલ. વાહ વાહ. મહાપુરુષે કીધું કે આ મનુષ્ય અવતાર ફરી ફરીને નહીં મળે વારંવાર, તો ભાઈ તું ભજી લે કીર્તાર. જૂઠી કાયા જૂઠી માયા જૂઠો સગળો સંસાર, આ અવસર જો ચૂકી ગયા તો ખાશો જમનો માર. વાહ વાહ. પેટ ભરીને માટે રામ નામ સંભાળ. મનુષ્ય અવતારમાં માણસને જે કરવું એ કરી શકે. હો સાચી વાત. કરીને પાછો અવતાર જો કંઈક રાખ્યું હોય ને તો ઈશ્વર આ બધો હિસાબ એની પાસે છે. બરાબર છે. કીધું ને કે સાહેબ મારા વાણિયા કરે જગત વ્યવહાર, બિન દાંડે બિન પાલડે તોળે સબ સંસાર. વાહ રૂપાભાઈ. આ ઘટમાં રમી રહ્યો છે મારો વાલો, તો આ લખાણ એની પાસે જ છે. બરાબર. અને યમરાજ એમનો પ્રધાન છે. વાહ ભાઈ વાહ. યમરાજને હુકમ કરે કે યમરાજ કે હુકમ મહારાજ કે જાઓ આ જીવને આ જગ્યાએ મૂકો. બરાબર. એટલે અહીંયા મૂકે છે. સાચું. આ કંઈ પોતાની કોઈની આમાં સત્તા નથી. હા સમજા? હા વાત. ઘટમાં રમી રહ્યો છે અને બધાનો લેખ લખી રહ્યો છે. તો કીધું ને કે મરવો ને અવતરવો, જેમ ફેરો ટળે એમ કરવો પામર પ્રાણી, સંતોના સાચા વેણ છે. કાળ ચક્કરની ચક્કી તે મહાપિલાસો નક્કી, પામર પ્રાણી સંતોના સાચા વેણ છે. મરવો ને અવતરવો, જેમ ફેરો ટળે એમ કરવો પામર પ્રાણી, સંતોના સાચા વેણ છે. ભાઈ ભાઈ. આ મનુષ્ય અવતારમાં માણસ જો સારું વર્તન અને સારું મનુષ્ય અવતારમાં કંઈક ભગવાનનું નામ સ્મરણ કરે કે પુણ્યદાન કરે, એ પણ લેખે છે. સાચું. સમજા? કીધું કે સાહેબ મારા વાણિયા કરે જગત વ્યવહાર, બિન દાંડે બિન પાલડે તોળે સબ સંસાર. આ તોલે એની પાસે છે અને આ છે લખાણ એની પાસે છે. અને જ્યારે સમય પૂરો થાય ત્યારે આ જીવ અહીંથી જાય એટલે હુકમ કરે કે યમરાજ કે હુકમ મહારાજ કે જાઓ આ જીવને સારી જગ્યાએ મૂકો. આ સખાને અને